ફતેપુરાના કુમાના મોવાડા ગામે શ્રી કુંભેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ભક્તિમય માહોલમાં પંચકુંડી મહાયજ્ઞ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિવલિંગની સ્થાપના કરાઈ. ફતેપુરા તાલુકાના કુમાના મોવાડા ગામે સમસ્ત ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત શ્રી કુંભેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો. તારીખ 21, 22 અને 23 એપ્રિલ દરમિયાન યોજાયેલા ધાર્મિક મહોત્સવમાં આખું ગામ શિવમય બન્યું અને ભક્તિનો અનન્ય સંગમ જોવા મળ્યો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય શાસ્ત્રીજી ચિરાગભાઈ ઉપાધ્યાય તથા સહાચાર્ય પરેશભાઈ ગોર ભગતજી મહારાજ અને તેમની તમામ ભૂદેવોની ટીમ દ્વારા ચારેય વેદોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિવિધિ કરવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન પંચકુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું, જેમાં મુખ્ય પાટલાના યજમાન શ્રીમાન શૈલેષભાઈ કોદરભાઈ પટેલ સાથે અન્ય 20 જેટલા યુગલ યજમાનોએ આહુતિ અર્પી દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. 3 દિવસ સુધી ચાલેલા મહોત્સવમાં કુમાના મોવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી તથા સમસ્ત કુંડા ચોકડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવન પળના સાક્ષી બનવા ઉમટી પડ્યા. ભગવાન મહાદેવની મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના થતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. નવનિર્મિત મંદિરના મહોત્સવને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મહોત્સવના અંતિમ દિવસે મહાપ્રસાદ અને રાત્રિ દરમિયાન ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામીણ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાના દર્શન થયા હતા.